તો જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું છે। 26 બેઠકોના કાર્યાલયનો જેપી નડ્ડાએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો છે। તેવામાં પાટણમાં પણ કાર્યાલય ખુલ્લું મુકાયું છે। મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિબિન કાપી કાર્યાલય ખુલ્લું મૂક્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ તરફ જૂનાગઢમાં ભાજપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા આ પ્રસંગે હાજર રહ્યા હતા। આ તરફ ડાંગ લોકસભા બેઠક પર ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો છે। તો 26 બેઠકો અંગે જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંક્યું। જૂનાગઢ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુ હુંબલ, જૂનાગઢ લોકસભા સંયોજક ઉદય કાનગડ, સાંસદ રાજેશ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા। રાજ્યની 26 લોકસભાની સીટ પૈકી ડાંગમાં પણ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। તો લોકસભા ચૂંટણી અર્થે સાબરકાંઠામાં પણ લોકસભા ક્ષેત્રના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું છે। રજની પટેલ, દુષ્યંત પંડ્યા, બાબુભાઈ જેબલિયાના હસ્તે આ ઉદ્ઘાટન કરાયું હતું। આ તરફ ભરૂચ પણ ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। મંત્રી મુકેશ પટેલ અને સાંસદ રમીલાબેન બારાના હસ્તે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। ભરૂચના કોલેજ રોડ નજીક લોકસભાની ચૂંટણી અર્થે ભાજપનો મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયો છે। તો ભુજમાં કચ્છ બેઠક માટે ભાજપના લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાવ્યું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા, પ્રદેશ ભાજપ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા। સાથે જ કચ્છના 6 ધારાસભ્યો સહિતના નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા। પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યની તમામ 26 બેઠક 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગી જવાનું આહવાન કર્યું। આ સીટ કચ્છમાં કાર્યકર્તાની એકતા, તમામ ધારાસભ્યની સક્રિયતા અને શ્રેષ્ઠ સરકારના કામગીરીના આધારે આ સીટ પણ અમે 5 લાખ ઉપરના લીડથી જીત્યું છે એવો કાર્યકર્તા સાથેનો મારો સંકલ્પ છે। પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન। વડોદરા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં નિવેદન। લોકસભામાં ભાજપના મતોની ટકાવારીમાં વધારો થાય તેવી આશા। અમે કોઈપણ અપેક્ષા વિના પ્રજા માટે કામ કર્યું। દુનિયા કોઈપણ વડાપ્રધાન પ્રોટોકોલ તોડી પીએમ મોદીનું કરે છે સન્માન। આ લોકસભાની અંદર વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના પર્સન્ટેજ વોટની અંદર વધારો થાય એવું અહીંયા બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની પાસે અપેક્ષા છે। અટલજીની સરકાર હોય કે મોદી સાહેબની સરકાર હોય, એમણે સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી ભારતનું સ્વાભિમાન વિશ્વની અંદર વધારવાનું કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું। એ દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તમામ પ્રોટોકોલ તોડીને એમને એરપોર્ટ ઉપર લેવા માટે આવે। જ્યારે મોદી સાહેબે પૂછ્યું કે આપનું આ સન્માન કરી રહ્યા છે, ત્યારે એમણે કહ્યું આ મારું સન્માન નથી, આ મારું ગૌરવ નથી, આ 125 કરોડ ભારતીયોનું ગૌરવ અપાયું હોય તો એ મોદી સાહેબે અપાયું।